કાચ થોડો નાકે વાજી ગયો તમને બતાવી દઉં જુઓ ભૂલ થઈ જાય છે થોડું યાદ નતું ખાવામાં બપોરે શું થયું રે હા ગોળો ઉડી ગયો મંટુ બંકો આવી ગયો ખરેખર હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં જશો આપણું હાર્દિક સ્વાગત કરું તો સવારમાં 8 વાગે વ્લોગ ચાલુ કરી દીધો અને આ બાજુ મૂકી દીધો ચાર્જ અને લોકેશનની વાત કરીએ ને તો આપણો મજબૂત થઈ ગયું છે જુઓ બહારથી બતાવી દો તમે જુઓ જોરદાર લોકેશન લાગે છે અને આજ છે શનિવાર એટલે નાગીશ ઘેર છે એમ ઘેર શનિવારે એટલે બપોર શનિવારે હોય એટલે બપોરની હોય અઠવાડિયામાં શનિવારની દાડા એક જ દાડો બપોરે જવાનું પછી બીજા દાડા વહેલા જવાનું એટલે આજ બ્લોગમાં આવ્યો બીજા વખતે બોલ તો 12 વાગે જાય ને 3 વાગે હારા થાય 12 વાગે જવાનું હમણાં તો એની પાછા પછી પાછું ટ્યુશન થાય ટ્યુશનથી 5 વાગે જાય ને 7 વાગે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી ટ્યુશન હોય એટલે એવું બધું એટલે ખાસ કરીને બ્લોગમાં આવતું નહીં બીજું કોઈ નહીં ચાવા પી લઈએ પછી કન્ટિન્યુ કરીએ ગાઈસ અત્યારે આપણે નહીં લીધું ને વાગવામાં ફળા થઈ ગયા છીએ અને આ બાજુ રોટલી બને હજો કમ્પ્લીટ રેડી બનવાનું થઈ જાય છે અને આ બાજુ શેક બતાવું તો મગની દાળનું શેક છે તો કે મેં બી ફીન ભરી અને નાસ્તો કરી લઈએ અને નાગેશ રહ્યો હું વાલે કોઈ કેવું નહીં કન્ટિન્યુ એક્ટિવામાં બેસીને અત્યારે ઉનાળા પહોંચી ગયા છીએ અને હવે ડાયરેક્ટ જવાનું છે ઊંઝા રિક્ષા બે ગાઈસ આપણે આવી ગયા છીએ દુકાને અને વાગવામાં 9 વાગે દુકાને પહોંચી ગયા હતા અને જો અત્યારે કોઈ આવી નહીં બે દુકાનો બંધ છે જુઓ તો પહેલાં આપણો કચરો બચરો રેડી કરી દઈએ વાળી દઈએ ને પછી કન્ટિન્યુ કરીએ ગાઈસ ફાઇનલી કમ્પ્લીટ બહારનું કચરો બચરો રેડી થઈ ગયો છે વાળી દીધો અત્યારે વાગવામાં ચલો આજે બતાવી દઉં તમને 9:45 કમ્પ્લીટ થઈ છે અને કોમ્બોમાં અત્યારે તો કોઈ દેખાતું નહીં જો પણ ઓફિસમાં કલર બલર ચાલુ એટલે એ બાજુ આપણે બેસવાનું હતું એ બાજુ જઈએ કન્ટિન્યુ જઈએ ફાઇનલી વાગવામાં 10 વાગી જાય ને આપ તો ચા વધારે લાવ્યો કે આપણે કારીગરોને વધારી અને મોસો આવે એટલે પછી ચા વધારે લાવ્યા છીએ જો તો ચા પી લઈએ અને કન્ટિન્યુ કરીએ ગાઈસ અત્યારે જો ટાઈમ બતાવું તમારે 12:10 થઈ ગયા ને અત્યારે હાથ પગ ધોઈને કન્ટિન્યુ કર્યો પાર્સલ લેવા જવાનું તો છીએ અને જો આપણો કાચ થોડો નાકે વાજી ગયો તમને બતાવી દઉં જુઓ કાચ કોમ કરતો હતો ને થોડો નાકે અડી ગયો તમને બતાવું એ કાચ અત્યારે તો લઈ ગયો ભાઈ પણ કાચમાં રિક્સવાળું કોમ એટલે વાગે જાય તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જી આપણો પાર્સલ ગાઈસ ફાઇનલી આપણે જો પાર્સલ લઈને આવ્યા છીએ અને હવે દુકાને જઈને જમી લઈએ પછી કન્ટિન્યુ કરીએ ફાઇનલી જમી લીધું અને જો વાગવામાં 12:55 થવા આવી ને અત્યારે આપણે જમી લીધું અને થોડી વાર આરામ કરીએ જો કચરો બચો કમ્પ્લીટ રેડી વાળીને થોડી વાર આરામ કરી લઈએ તો કન્ટિન્યુ બને A few moments later. તો ગાઈસ ફાઇનલી બે બક્કાઓ યાદ આવીએ કાટ લગાવવા અને સાઈડ જે પકડીએ આપણે જય માતાજી અમારી ચેનલ લાઈવ આગળ વધારવા અમારા સબસ્ક્રાઈબ કરો અને અત્યારે જો મિરર કાટ લગાવવા જઈએ સાઈડ ઉપર એટલે જઈએ હતા ફરી બતાવતો હોય પણ કન્ટિન્યુ બને ને કાટને થોડું લગાવવાનું એટલે ભૂલી ગયા હતા અમારે ભાઈએ થોડી કહી દે ભૂલ થઈ જાય છે થોડું યાદ નતું ખાવામાં બપોરે એટલે પાછું રિપેરિંગ કરી પાછા હવે જઈ લગાવવાનું છે જય માતાજી
પાર્સલ લગાવવા હેડે પાછા તો થોડું પ્રોબ્લેમ આવી ગયો તો એટલા ને અત્યારે હેડે પાછા એમનામાં તો કંઈ નહીં ક્લિપ બનાવીએ આ તો જો બીજો બનાવીએ જો ખાલી વ્યૂ તમે જુઓ. ગાઈસ ફાઇનલી આપણા ઘરના રસ્તા આવીએ આજ તો 61 ને અત્યારે ચાલતા છીએ. આજ તો થોડું લેટ જ થઈ ગયું આપવામાં તો બધા અંગાત આવવાનું હતું એટલે પછી લેટ થયો. જો લોકેશન તમે જુઓ, કન્ટિન્યુ રહેજો. આપણે હવે ઘરે જઈને વ્લોગ બનાવીએ મસ્ત. ફાઇનલી આપણે ઘરે આવી જઈએ અને નાગેશ પણ આવી ગયો જુઓ. અને આ બાજુ ખાટાનું કામ ચાલુ છે જો. અને આ બાજુ મમ્મી રોધે છે જુઓ. તો ખાટલો બાટલો કમ્પ્લીટ રેડી ભરી દઈએ કમ્પ્લીટ. કલાક થઈ ગયો છે એટલો. અત્યારે આપણે અમતામાના ઘેર જઈએ અને આ બાજુ આપણે સંજય બાઇટિંગ કરે, સેવ મમરા ખાય અને અમતામાં હવે જમી શાક બતાવી જેમ તો બટાકાનું શાક બનાવીશું. અને સંજય કોઈ કહેશે કોઈ કહે ખાધું સાચું કોઈ તો ખાધું હોય ને અત્યારે આપણે ખાવાનું તે મૂકવા તો સંજયના ઘેર જતા દે અને વિડીયો બનાવવા દે. ફાઇનલી આપણે સંજયના ઘરથી આવી જાય આપણા ઘેર અને જો તમે ખાટલો કમ્પ્લીટ રેડી બનાવી દીધો છો કે પટ્ટી ખલ્લા થઈ ગઈ હતી એને આપણે ફિટ કરી દીધી એટલે ખાટલો પેલું થાય ને એટલે. અને આપણે જમવા બેસી જાય એકદમ જુઓ. આ બાજુ ભાત છે ને ઓમાં દાળ અને આ રોટલી અને છાશ અને આ બાજુ સિરિયલ ચાલુ જુઓ. તો ત્યાં જમી લઈને પછી કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ ફાઇનલી આપણે જમીન અને નહીં લીધું હતું થોડી વાર કે થોડું ગરમી લાગતી હતી એટલે પછી નહીં લીધું. અને અત્યારે બહાર આવી ગયો કેમ કે ગામડામાં રાત્રે કેવું હોય તમને સંભળાવું ખાલી ધ્યાનથી વાપરજો. અવાજ કેવો આવો બધું અલગ અલગ અવાજ આવો જીવજંતુનો. આ બાજુથી વધારે અવાજ આવો ખબર નહીં ઘણો આવો કમેન્ટ કરજો. અને અત્યારે આપણે હવે જવાનું છે સાગર એમના ઘેર તો ચાલો લેટ્સ ગો. ફાઇનલી આપણે સાગર એમના ઘેર આવી ગયા અને અત્યારે જો સુરેખા આપણે વાહન ઉટકો હોય તો હું બતાવું જો. અને બીજું તો ભાઈ તમે બતાવી દો ચડ્ડો નવો લાવ્યો આ ન્યૂ એડ કર્યો ને એ ચડ્ડો આપણે આગલા વિડીયોમાં બતાવ્યો હતો અને અત્યારે પણ તમને બતાવી દીધું. એ ચડ્ડો લાવે નાઇટમાં પહેરવાનું મજા આવે. અત્યારે કાલી રાતે બાઇક બંધ થઈ ગયું હતો અને બાઇક ચાલુ થઈ ગયું પણ બે શું થયું રહ્યું હા ગોળો ઉડી ગયો તે બાઇક તો ચાલુ થઈ ગયું પણ અત્યારે રેસ હાલવાનું થાય અને ભાઈ આવી ગયો બગ્ગોમાં કન્ટિન્યુ રહેતી આપણે ભાઈ મોન્ટુ બંકો આવી ગયો ખરેખર કોઈ કેવું કંઈ કે અને જી અત્યારે જીએ એ તો બતાવી દીધું નાઇટ જોડી કોઈ બોલવા નહીં તો ગલ્લત જઈએ અત્યારે રખડવા એટલે રખડવા પણ ગલ્લત કહેવાય. તો ગાઈસ ફાઇનલી આપણે દુકાને જઈને આવી ગયા ઘેર. તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો.